This conference will now be recorded. ગુડ મોર્નિંગ બાળકો. તો આઈ થિંક આપણે આ ડિસ્ટિંગ્વિશ જે છે આ આપણે લખી નાખ્યો તો કે બાકી હતો? આ અને સર નોર્માલિટી બેઝ ક્લાસિફિકેશન બે લખાઈ ગયું. હા લખાઈ ગયું છે સર. ઓકે. તો પછી કોઈ થિયરી જે કાલ મને કોઈ પૂછતું હતું કે થિયરી સર તમારે લખવાનું તમે કહેતા હતા ઈ થિયરી તો આપણે હજી કોઈ લખવાની. સર આ હિસ્ટોરિકલ કોસ્ટ વાળું બાકી છે. હા પણ ઈ તો Sunk લખીએ નો. cost. એક આ લખી નાખો લખવું હોય તમારે તો સંક કોસ્ટ જે છે. સંક કોસ્ટ વાળી ડેફિનેશન લખી નાખો. લખાઈ જાય એટલે મને કયો. મોબાઈલ નંબર નો નંબર તો ઓલો રાખે એમાં મારે વાત કરી. લખાઈ ગયું?
લાસ્ટ લાઈન બાકી છે, એક જ ના સર. મિનિટ. આ 18,000 છે હો ભાઈ, 1,80,009 નથી. અચ્છા, આવશે. ઓકે, તો અવોઇડેબલ કોસ્ટ અને અનઅવોઇડેબલ કોસ્ટ, બહુ સિમ્પલ લેંગ્વેજમાં જો સમજીએ, એવી કોસ્ટ કે જે તમે અવોઇડ કરી શકો, જે તમે કદાચ ન કરો અથવા તો એના રૂપિયા તમે જે ઇન્કર્ડ કરો છો એમાં કંઈક કટોતી લઈ આવો, તો પણ તમારો જે રેગ્યુલર એક્ટિવિટી જે છે એની સાથે એને કોઈ ટૂંકમાં જાજુ ઇન્ફ્લુઅન્સ ન કરે, બરાબર, તો એવી કોસ્ટ અવોઇડેબલ કોસ્ટ થશે. અનઅવોઇડેબલ કોસ્ટ કે જે તમે અવોઇડ કરી શકો એમ છો જ નહીં, જે ઇન્કર્ડ કરવી જ પડે એમ છે, બરાબર, જે અવોઇડ થઈ શકે એમ નથી. તમને એક એક્ઝામ્પલ થી સમજાવું કે માર્જિનલ કોસ્ટ ના અંદર આપણે જ્યારે માર્જિનલ કોસ્ટ સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે ટેમ્પરરી શટડાઉન નો પોઈન્ટ જે છે એ આપણે ડિસ્કશનમાં લઈશું. જ્યારે માર્કેટમાં રિસેશન ચાલતું હોય, બરાબર છે, ત્યારે ઓબ્વિયસલી આપણા પ્રોડક્ટની જે નોર્મલ ડિમાન્ડ હોય છે એ ડિમાન્ડમાં ઘટાડો આવ્યો હોય. આના લીધે ઘણીવાર એવું થાય કે આપણે જેટલું સેલ્સ કરતા હોઈએ એ સેલ્સ ઇનફ ન હોય કે જે મારી કોસ્ટને રિકવર કરી શકે. અકાઉન્ટની ભાષામાં કહીએ તો મને લોસ થતો હોય. તો ઓબ્વિયસલી આપણને એવો વિચાર આવે કે જો આપણે પ્લાન્ટને ટેમ્પરરી શટડાઉન કરી નાખીએ ને તો આપણે આ લોસ જે થાય છે એમાંથી બચી જશે, બરાબર. હું વસ્તુ બનાવીશ જ નહીં થોડાક સમય માટે, તો મારે કોઈ ખર્ચો ઇન્કર્ડ નહીં કરવો પડે, તો ડેટ મીન્સ કે નો કોસ્ટ નો પ્રોફિટ. લોસ જે બચ્યો ઈ મારા માટે પ્રોફિટ છે. એટલે પ્લાન્ટ ચાલુ રાખી અને 50,000 નો લોસ કરો એની જગ્યાએ પ્લાન્ટને ટેમ્પરરી બંધ કરી દઉં તો મારા 50,000 રૂપીસ બચી જાય. જો હું આ લોજિકનો યુઝ કરી અને મારા પ્લાન્ટને બંધ કરી દઉં ને, બરાબર, તો ઓબ્વિયસલી મારા સરપ્રાઈઝ વચ્ચે મને ખબર પડે કે પ્લાન્ટ ચાલુ હતો ને ત્યારે અરાઉન્ડ જેવું ફિક્સ કોસ્ટ, જે પીરિયડ કોસ્ટ જેને હું કહું છું, જે હું ઇન્કર્ડ કરતો હતો એ અરાઉન્ડ 1,50,000 રૂપીસની હતી. મેં એવા લોજિક સાથે પ્લાન્ટને બંધ કર્યો હતો કે ભાઈ વસ્તુ બનાવતો નથી એટલે ઓબ્વિયસલી વસ્તુ બનાવવા માટે જે ખર્ચો થશે જેને હું વેરિયેબલ કોસ્ટ કહું છું ઈ તો ઇન્કર્ડ નહીં જ થાય, ઈ તો 0 રૂપીસ જ થશે. સાથે સાથે આ ફિક્સ કોસ્ટ પણ ઇન્કર્ડ નહીં થાય, ઈ 1,50,000 રૂપીસનો પણ ખર્ચો નહીં કરવો. પણ મારા સરપ્રાઈઝ વચ્ચે મને ખબર પડે કે મારો પ્લાન્ટ બંધ છે ને તો પણ અમુક ખર્ચાઓ ઇન્કર્ડ થઈ જ રહ્યા છે. જેમ કે ફેક્ટરીનું રેન્ટ છે, મારા સ્કિલ્ડ સ્ટાફની સેલરી છે, પરમનન્ટ સ્ટાફ જે છે એની સેલરી છે, મ્યુનિસિપલ ટેક્સીસ કે ડ્યુટીઝ પે કરવાની આવે છે,
તો એ રૂપિયા છે. મિનિમમ પાવર કોસ્ટ ના રૂપિયા આવે છે. મિનિમમ રિપેરિંગ પ્લાન્ટ ને અપ ટુ ડેટ કન્ડિશનમાં રાખવા માટે મિનિમમ રિપેરિંગ એક્સપેન્ડિચર ઇન્કર કરવો પડે છે. બરાબર. તો પણ મને 75,000 રૂપીસ જેવો ખર્ચો જે છે એ થઈ જ રહ્યો છે. આ અનઅવોઇડેબલ છે. પ્લાન્ટ ચાલુ રાખવું કે પ્લાન્ટને બંધ કરી દઉં તો પણ એ ખર્ચો થઈ રહ્યો છે. પ્લાન્ટ બંધ કરવાથી મારો ખર્ચો 1,50,000 માંથી 75,000 ઉપર આવી ગયો. જે 75,000 ઓછા થયા ને ઈ ઓબ્વિયસલી અવોઇડ હું કરી શકી. એટલો પોર્શન જે છે ઈ મારા માટે અવોઇડેબલ બન્યો. એટલે તમે જો અવોઇડેબલ કોસ્ટ નો અહીંયા મિનિંગ જોશો કે ભાઈ અવોઇડેબલ કોસ્ટ આર those costs which under given condition of performance efficiency should not have been incurred. બરાબર. Cost variance which are controllable may be termed as avoidable cost. આ આપણે જ્યારે obviously સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ જ્યારે આપણે આપણું છેલ્લે જે ચેપ્ટર આવશે માર્જિનલ કોસ્ટિંગ ને સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ત્યારે આપણે આ કોસ્ટ વેરિયાન્સીસ વિશે સમજીશું. તો ત્યાં તમને એની બેટર અન્ડરસ્ટેન્ડિંગ જે છે આવશે કે કોસ્ટ વેરિયાન્સીસ શું હોય. બરાબર. અને એમાં એવા કયા કોસ્ટ વેરિયાન્સ છે કે જે તમારા કંટ્રોલમાં છે અને એવા કયા કોસ્ટ વેરિયાન્સ છે કે જે કંટ્રોલમાં નથી. બરાબર. જ્યારે અનઅવોઇડેબલ કોસ્ટ જે છે કે જેને આપણે ઇનએસ્કેપેબલ કોસ્ટ કહીએ છીએ. બરાબર. which are essential to be incurred within the limits or norms provided for. It is the cost that must be incurred under the program of business restriction and it is fixed in nature. મેં તમને કીધું જ હમણાં એક્ઝામ્પલ થી મેં તમને સમજાવ્યું કે પ્લાન્ટ તમે બંધ કરી દો છો તો પણ અમુક ખર્ચાઓ તમારે ઇન્કર કરવાના આવે જ છે. તો એ ખર્ચાઓ આપણા માટે ઓબ્વિયસલી અનઅવોઇડેબલ કોસ્ટ જે છે થશે. તો ભાવેશભાઈ એવું જરૂરી નથી કે બધાય ફિક્સ કોસ્ટ અનઅવોઇડેબલ કોસ્ટ હોય. બરાબર. એટલે વી કેન નોટ કન્ક્લુડ કે ભાઈ બધી ફિક્સ કોસ્ટ જે છે એ અનઅવોઇડેબલ છે. જેમ કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર જે છે ઈ તું ધાર તો અવોઇડ કરી વિચ ઇઝ ફિક્સ ઇન નેચર. બરાબર. એને તું અવોઇડ કરી શકે છે. અમુક જે ટેમ્પરરી તારે ત્યાં બેસિસ ઉપર કામ કરે છે લોકો, તારી સિચ્યુએશન ખરાબ થઈ, માર્કેટમાં રિસેશન આવ્યું તો તું તારા વર્કફોર્સના અંદર શું કરી શકે છો એટલો ઘટાડો કરી શકે છો. એ લોકોને તું નોકરીમાંથી થોડાક ટાઈમ માટે શું કરી શકે છો ટૂંકમાં છૂટા કરી શકે છો. એ અવોઇડેબલ નેચર ની પાર્ટ છે. બરાબર. તો ઓબ્વિયસલી બધી ફિક્સ કોસ્ટ જે છે એ અનઅવોઇડેબલ હોય એ આપણે ડિસ્ટિંગ્વિશ સમજ્યા છે. કમિટેડ ફિક્સ કોસ્ટ અને ડિસ્ક્રેશનરી ફિક્સ કોસ્ટ. જે કમિટેડ પાર્ટ છે ને એ અનઅવોઇડેબલ છે. પણ ડિસ્ક્રેશનરી ફિક્સ કોસ્ટ છે કે જે તું તારા પોતાના ડિસ્ક્રેશન થી ઇન્કર્ડ કરી રહ્યો છો એ અવોઇડ થઈ શકે. બરાબર. કમિટેડ ફિક્સ કોસ્ટ કેન નોટ બી અવોઇડેડ. એ ત્યાં થઈ શકશે નહીં. તો બાળકો આ પણ લખી નાખો અવોઇડેબલ વર્સિસ અનઅવોઇડેબલ કોસ્ટ.
લખાઈ જાય એટલે કેજો બાળકો. બધાને ભાઈ થઈ ગયું ને? તો એના પછી લખો કોસ્ટ સેન્ટર. એની આ ડેફિનેશન. કોસ્ટ સેન્ટર એવું ટાઇટલ આપજો. લખાઈ ગયું બાળકો? ના સર 2 મિનિટ. એક જ મિનિટ સર. ઓકે.
થઈ ગયું ને બધાને? તો એના નીચે આ ક્લાસિફિકેશન, સર આ આખું લખવાનું જ? હા આખું લખવું જ પડે ને, આપણી શોર્ટ નોટ છે ઇમ્પોર્ટન્ટ. ઓકે. हेलो, हाँ जी मैम, ओके ओके, मैं देख लेता हूँ मैम, पक्का, चलो, थैंक यू मैम, थैंक यू।
બાળકો લખાઈ જાય એટલે મને કેજો લખાઈ ગયું છે. અંકુર મોકલી દીધો છે મેસેજ, તને જોઈ લેજે જરા WhatsApp માં. ઓકે બાળકો, તો હવે લાસ્ટ બે ડેફિનેશન લખવાની છે એટલે પછી પૂરું થાય. થઈ ગયું ને બધાને? નહીં તો સ્ક્રીનશોટ લઈ લેજો હવે અને તમારા ફ્રી ટાઈમમાં લખી નાખજો. એના પછી કોસ યુનિટ આનો સ્ક્રીનશોટ ન લઈ શકે. આ તો શેર જ છે ને. BOB ક્રેડિટ કાર્ડ. તો મોકલી દો, સીધો શેર જ થાય. આ મારા મોકલી દે. તારા મોકલો ને. મારા નંબર માંથી પછી શેર કરીશ.
લખાઈ ગયું બાળકો? 1 મિનિટ. કોઈ વાંધો નહીં. સર હા લખાઈ થઈ ગયું ગયું એમ. ને? હા ઓકે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. અને હવે આ લાસ્ટ ટર્મ તને કીધું send કર્યું. તારે save છે. તારે save જ કરવાનું. એવું છે. પછી ઈ નંબર ઉપર ફોન કરી અને કહી દે તારું. લખાઈ ગયું બાળકો? ના સર. સર 2 મિનિટ વેઇટ તો કરો. સ્ટાર્ટ કર્યું છે. હા, બે નહીં 5 મિનિટ વેઇટ કરું. મોજ કર.
થઈ ગયું ને બાળકો? હવે તો અહીંયા આપણું આ ફર્સ્ટ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. હેલો અંકુર? ના, એ 3:30 થી 5:30 છે. હા, અને ઓકે, બરાબર. હા, અને જો તારે ઓલામાં એમાં છે ને, આમાં ઓલા બેંકમાં એના પૈસા ભરવાના છે. તારા ઓલામાં નો થાય તો મારામાં ઓલું મોબાઈલ બેંકિંગ એક્ટિવેટ છે જ. તો મને તારો મેમ્બરશિપ નંબર, હા ના ઓલા આપણે એનું હા, એ કમ્પલસરી છે 2 hours કરવાનું. કઈ કરવાનું રહેતું નથી. ના ના, પાકું. હા બસ આખો. જો ઓલા તારે ડાયરેક્ટ પેમેન્ટ ન થતું હોય તો મને કહેજે, તો હું તો તારો મેમ્બરશિપ નંબર તારો જીગરનો મોકલજે, એટલે અહીંયાથી 2 મિનિટમાં એના પછી સ્ક્રીનશોટ પાડીને મોકલવા. ભલે. તો બાળકો આપણું ફર્સ્ટ ચેપ્ટર કોસ્ટ નું જે છે, બેઝિક કોસ્ટ કન્સેપ્ટ, એ અહીંયા આપણે ટૂંકમાં જે કહીએ આપણે કમ્પ્લીટ કેવું હોય તો કમ્પ્લીટ કહી શકીએ, પણ એટલીસ્ટ જે 70 to 75% જેટલા પોર્શનને આપણે અહીંયા પૂરો કરી નાખ્યો. હવે જે થોડું ઘણું આપણે ડિસ્કશનમાં નથી લીધું, એ આગળ લેટર જે બધા આપણે ચેપ્ટર્સ કરવાના છે એના અંદર આપણે બહુ વ્યવસ્થિત રીતે એ બધા કન્સેપ્ટ્સને આપણે ભણીશું જ આખું, એટલે આપોઆપ એ ત્યાં કવર થઈ જ જશે. તો અહીંયા આપણે આપણું આ બેઝિક કોસ્ટ કન્સેપ્ટ વાળા ચેપ્ટરને વિરામ જે છે એ આપીએ છીએ, અને હવે આપણે આપણું નેક્સ્ટ ચેપ્ટર જે છે કે જેનું નામ છે મટીરિયલ કોસ્ટિંગ, એ હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો મટીરિયલ કોસ્ટિંગ
જે છે આપણું ફર્સ્ટ પ્રેક્ટિકલ ચેપ્ટર બાળકો, અને એના અંદર જે તમારે તમારા ફર્સ્ટ પેજ ઉપર તમે જે બુક બનાવો છો અને આપણે જે વાત કરીએ છીએ, હંમેશા મેં તમને કીધું છે કે પ્રેક્ટિકલ, બીકોઝ ઓફ પ્રેક્ટિકલ પોર્શન એ છે અને થિયોરીનો પોર્શન એ છે. તો પ્રેક્ટિકલ પોર્શનમાં આપણે ક્યાં ટોપિક્સ જે છે એ કવર કરવાના છે. તો કે એક તો મટીરિયલ લેવલ્સ ગોતવાના ક્વેશ્ચન આપણે કરીશું. બીજું કરીશું EOQ, કે જેના અંદર વિલ્સન્સ ફોર્મ્યુલા આવશે. પછી EOQ with quantity discount, કે જે ટેબ્યુલર મેથડ છે. EOQ with material levels, એના ક્વેશ્ચન્સ આપણે કરવાના થશે. બરાબર છે. એના પછી સ્ટોર લેજર્સ છે. એના પછી લેન્ડેડ કોસ્ટ, વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી છે. મટીરિયલ ટર્ન ઓવર રેશિયો છે. ABC એનાલિસિસ છે. સ્ટોક આઉટ, સેફ્ટી સ્ટોક ક્વેશ્ચન્સ, અને મિસેલેનિયસ. આટલા પ્રેક્ટિકલ ટોપિક્સ છે બાળકો કે જેના આપણને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે એ પૂછાય છે. આમાંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ જો કોઈ ક્વેશ્ચન પૂછાતા હોય તો એ છે EOQ. EOQ જે છે જેને આપણે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કહીએ છીએ. બરાબર. આ ચેપ્ટરની બેકબોન છે. બરાબર. આપણે અરાઉન્ડ 40 થી 45 જેટલા ક્વેશ્ચન્સ પ્રેક્ટિકલી આ ચેપ્ટરના કરીશું. આમાંથી 60% જેટલા ક્વેશ્ચન્સ જે છે એટલે અરાઉન્ડ 20 to 25 જેટલા ક્વેશ્ચન્સ આ જ ટોપિકની સાથે જોડાયેલા. આના ઉપરથી તમે આ ટોપિકનું ઇમ્પોર્ટન્સ જે છે એ તમે સમજી શકો કે કેટલી હદે આ વસ્તુ ડોમિનેટ કરે છે આ ચેપ્ટરમાં. બરાબર. આ એક વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર છે બાળકો. આ લોટરી છે તમારા માટે. આપણને મિનિમમ 4 to 6 માર્ક્સનું ઇનવેરિયેબલી ફાઇનલ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે. મિનિમમ. ઘણા બધા એવા પેપર્સ જોવા મળશે કે જ્યાં 10 થી 12 માર્ક્સ કે ઇવન 15 થી 16 માર્ક જેટલું પણ મટીરિયલના ચેપ્ટરમાંથી પૂછાણું હોય. બરાબર. પણ મિનિમમ આટલી વસ્તુ જે છે 4 to 6 માર્ક્સનો એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન તો મટીરિયલના ચેપ્ટરમાંથી હશે અને હશે જ. તો જો 6 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો પછી તમારે ખાલી 34 માર્ક માટે જ ચિંતા કરવાની છે. બરાબર. 6 માર્ક્સ તો તમને આ દઈને જશે જ. બરાબર. એ જ રીતે આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ
થિયોરીના ક્વેશ્ચન્સ જે છે એ ક્યાં ક્યાં છે? તો કે સૌથી પહેલો ક્વેશ્ચન જે આપણે તૈયાર કરવો જોઈએ એ છે બેઝિક assumptions behind EOQ model. બીજો ક્વેશ્ચન જે છે એ છે circumstances in which ROQ may not be equal to EOQ. બરાબર. આ આપણો સેકન્ડ ક્વેશ્ચન જે છે કે જે મારે તૈયાર કરવો જોઈએ. ત્રીજો ક્વેશ્ચન જે મારા માટે ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરીમાં આવે એ છે એબીસી એનાલિસિસ. પછી છે પેરેટો એનાલિસિસ, JIT purchase, just in time એનું એબ્રેવિએશન છે JIT purchase જે છે એ. yield ratio and input output ratio. Find term તો ટર્મ્સ કરી નાખીએ એટલે બધા અલગ અલગ લખવા. એના અંદર સ્ટેજ, spoilage, defective, યસ અંકુર બોલ બોલ. હા હા ના ના ઈ છે તું ઓલામાં કરી નાખ એટલે હું તને ઈ આપી જ દઉં. ઉભા રહે હું તને હમણાં જ મારો પૂરો થાય ને એટલે તને મોકલી. ઓકે હા બસ. અને હવે તું એના અંદર ઈ જે સ્ક્રીનશોટ મોકલ ને નંબર હું તને મોકલી દઉં છું. એમાં નીચે પછી તારું નામ, મેમ્બરશિપ નંબર અને આપણો આ જે વેબિનાર રજીસ્ટ્રેશન ફીસ જે આજનો છે એવું એક ખાલી લખીને મોકલ. અથવા તો જે મેં જે મેસેજ કર્યો છે ને એ હું તને ફોરવર્ડ કરી દઉં છું. તું ઈ ફોર્મેટમાં કરી નાખે. ઈ તરત જ વાંચી ઓલા થંબનો અને મેં એને કીધું જ છે કે અમે 4 પાર્ટનર્સ છીએ, મારે 4 ને રજીસ્ટ્રેશન કરાવવાનું છે. બરાબર. એટલે ઈ થંબનો અને નોટેડ એવો એનો સામેથી મેસેજ આવી જશે. હાલ તો હું તને હમણાં શેર કરી દઉં તને. Scrap. Treatment of losses, the most important questions માનો ક્વેશ્ચન જે છે એ થશે. બરાબર. કે જે આપણે આ ચેપ્ટર માંથી તૈયાર કરવો જ જોઈએ. બરાબર. તો ટ્રીટમેન્ટ ઓફ લોસીસ જે છે આ પણ એક બહુ મહત્વનો ક્વેશ્ચન. એના પછીનો ક્વેશ્ચન જે છે એ છે થિયરીનું મેં ચાલુ કર્યું છે ને, આ થિયરી છે ને, એના પછીનો અરે શું મારો દબાઈ ગયો હાથ.
બિલ્સ ઓફ મટીરિયલ એન્ડ મટીરિયલ રિક્વિઝિશન સ્લિપ. બરાબર, આ પણ એક ઇમ્પોર્ટન્ટ આપણો થિયોરીનો જે છે એક ક્વેશ્ચન જે છે એ બનશે. Investment method. તો આટલા ક્વેશ્ચન્સ બાળકો જે છે એ તમારે ફર્સ્ટ પેજ ઉપર નોટ ડાઉન કરી જ લેવા જોઈએ. આ એક ઇમ્પોર્ટન્ટ આપણા ક્વેશ્ચન્સ નું લિસ્ટ કે જે આપણે આ ચેપ્ટર માંથી જે છે એ તૈયાર કરવાનું આવે. બરાબર. આ સિવાય બીજી જે થિયોરી છે એ પણ આપણે જ્યારે ડિસ્કશનમાં લઈશું ત્યારે હું તમને કહેતો, પણ આ જે કહી શકાય કે આ મસ્ટ ડુ ક્વેશ્ચન્સ છે. બેર મિનિમમ જો મારે થિયોરી આ ચેપ્ટર માંથી તૈયાર કરવી હોય કે જેમાં સૌથી ઓછામાં ઓછા આટલા ક્વેશ્ચન્સ તો કરવા જ જોઈએ કે જેથી કરીને 90% ચાન્સીસ રહે કે જો આ ચેપ્ટર માંથી કોઈ થિયોરી પૂછવી હોય તો એ આ જ કોઈ ક્વેશ્ચન જે છે કે જે મેં અહીંયા નોટ ડાઉન કરેલા છે એ તમને પૂછાય. તો આ બે વસ્તુ લખવાની છે બાળકો. આઈ થિંક તમે મારી સાથે જ લખી લીધી હશે. આ પ્રેક્ટિકલ લખી નાખ્યું છે ને? અને આ થિયોરી ના ક્વેશ્ચન્સ તો હવે 11:27 જેવું તો થઈ ગયું છે બાળકો. તો હવે કાલે જ જ્યારે મળશું આપણે ત્યારે આપણે આ ચેપ્ટર ના શ્રી ગણેશ કરીશું. લર્નિંગ ઓબ્જેક્ટિવ જે છે એ ખાલી અત્યારે જોઈ લઈએ કે આ ચેપ્ટર માંથી આપણે કઈ વસ્તુ શીખવાની છે. તો એક તો આપણે જે મટીરિયલ જે ફિનિશ ગુડ્સ માં આપણે જે યુઝ કરીએ છીએ એનો મીનિંગ, એનું નીડ અને એનું ઇમ્પોર્ટન્સ. બરાબર. આ સેકન્ડ પાર્ટ જે છે એ આઉટ એન્ડ આઉટ થિયોરીનો છે. આની પાછળ એટલો બધો ટાઈમ નહીં બગાડીએ આપણે કે ભાઈ પ્રોસિજર અને ડોક્યુમેન્ટેશન જે ઇન્વોલ્વ થાય છે મટીરિયલને પરચેસ કરવા માટે, સ્ટોર કરવા માટે અને એને ઇસ્યુ કરવા માટે. બરાબર. એ પછી આ આપણો પ્રેક્ટિકલ પોર્શન, ઇન્વેન્ટરી કંટ્રોલ ટેકનિક અને એના સ્ટોકના લેવલ્સ કઈ રીતે નક્કી થાય, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી અને કઈ રીતે એને અપ્લાય કરીશું, અકાઉન્ટિંગ કરવા માટે એના જે સ્ટોર લેજર્સ આપણે જે બનાવીએ છીએ એ, અને ટ્રીટમેન્ટ ઓફ લોસીસ જે છે. બરાબર. નોર્મલ અને એબનોર્મલ લોસ અને એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ. આટલી વસ્તુ જે છે એ આપણે આ ચેપ્ટર માંથી શીખીશું. બરાબર. તો હવે મંડે જ્યારે મળીશું બાળકો ત્યારે આપણું આ પહેલું પ્રેક્ટિકલ ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરીશું બાળકો. અત્યારે હમણાં જ જે છે કદાચ હું હાફ એન આવરના અંદર જ એક મેં તમને અપડેટેડ આપણા ફર્સ્ટ ચેપ્ટર નું પ્લે લિસ્ટ જે છે આપણે જે 10 લેક્ચર્સ જે લીધા પૂરેપૂરા કાલ સુધીના એનું મેં પ્લે લિસ્ટ ગ્રુપમાં શેર કરેલું છે. જે લોકોને પણ અને એ પ્લે લિસ્ટ ના અંદર જે છે એ આપણે જે ટોપિક ડિસ્કસ કર્યા છે લેક્ચરમાં મેં નામ ઈ રીતે જ આપ્યા છે. એટલે તમારે જો કોઈ પોઈન્ટને રેફર કરવો હોય તો તમે એ લેક્ચરમાં એ નામ પ્રમાણે જઈ અને તમે એ પોઈન્ટને રેફર કરી શકો છો. બરાબર છે. તો એ જરા જોઈ લેજો. અને મેં જે ઓલા અકાઉન્ટનું વિડિયો લેક્ચર્સની સિરીઝ જે કીધી હતી ઈ પણ હું આજે મોસ્ટ પ્રોબેબલી તમને જે છે એ મોકલી દઈશ. મટીરિયલની થિયોરીનો લીથો તમારી પાસે છે જ બાળકો. બરાબર છે. તમને મેં આખો આપણો થિયોરીનો સોફ્ટ કોપીમાં લીથો મળી જ ગયો છે. અને આપણે જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કરવાના છે એનો લીથો પણ હું તમને જે છે એ આજ સાંજ સુધીમાં ગ્રુપમાં શેર કરી દઈશ. બરાબર. તો આવજો બાળકો બધા.